નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ દરેક મિત્રોને. આજે લાઈવ કરવાનું મેઇન મુખ્ય ટોપિક છે કે દરેક વિદ્યાર્થીનો દીકરા દીકરી જે કોલેજમાં જતા હોય તે, સ્કૂલમાં જતા હોય તે, અને માતા પિતાને લાવ એની માટે કરેલું છે કે અમુક ટીન એજમાં વિદ્યાર્થીઓ હોય છે, નિખાલસ મગજ હોય છે, નિખાલસ બુદ્ધિ હોય છે, નિખાલસ બિહેવિયર હોય છે, વર્તણૂક પણ એવું નિખાલસ જ હોય છે કે મજાક મસ્તીમાં એ લોકો પોતાની કોલેજમાં આવ્યા હોય એટલે એ લોકોને એમ લાગે કે હવે અમારી કોલેજ સ્કૂલ વર્ક પૂરું થયું અને કોલેજમાં આવ્યા એટલે કંઈક આપણે કહીએ ને કે કંઈક ઓવર કોન્ફિડન્સમાં આવી જાય. ઓવર કોન્ફિડન્સમાં આવે એનું કારણ એ છે કે હવે અમે કોઈના અંડરમાં નહીં. જે 10 ધોરણ સુધીના બાળ મંદિરથી લઈને 10 ધોરણ સુધીનું જે શિક્ષણ હતું એ દરેક શિક્ષકો દરેક વિદ્યાર્થીઓને ટેકલ કરતા હોય કે ભાઈ આમ કરો, ભાઈ કેમ આમ નથી કર્યું, તમારા પેરેન્ટ્સને બોલાવો, શિસ્તતામાં ન હોય, હોમવર્ક ન હોય, ત્યારબાદ અધૂરું લેશન હોય, ટીચરે નોટ કમ્પ્લીટ કરવા આપી હોય તો ન કરી હોય, નોટ કમ્પ્લીટેડ, ત્યારબાદ આપણે કહીએ કે પ્રોજેક્ટ વર્ક આપેલું હોય, પ્રોજેક્ટ વર્ક ન કર્યું હોય, તો આ બધાને કારણે ટીચરો વાલીઓને બોલાવતા હોય એટલે વિદ્યાર્થીઓને પસંદ ન આવે કે અમે અહીંયા શાળામાં. પૂનમબેન, સ્વાગત છે લાઈવ ચેનલમાં. જેટલા મિત્રો જોડાયા છે બધાને લાઈવ ચેનલમાં સ્વાગત છે. તો એ લોકોને એમ લાગે કે આ અમારા ઘડી પેરેન્ટ્સને બોલાવે છે, અમે મસ્તી કરીએ છીએ, અમને ઘડી બોલ્યા કરે છે, બધાની વચ્ચે અમને ખીજાયા કરે છે. પરંતુ એક શિક્ષક, એક ટીચર બાળકોનું હિત જ ઈચ્છતા હોય છે, પ્રગતિ કરે અને ખૂબ પ્રોગ્રેસ કરે, કે જે નાની ભૂલો છે એ ભવિષ્યમાં આવી ભૂલો ન થાય. કારણ કે આ ચણતર જ છે, પાયાનું ચણતર છે બાળકનું ઘડતર, બાળકનું જીવન. અને કુમળા છોડને જેમ વાળો એમ વળે. એટલે અત્યારથી જો ઘરના માહોલથી શિક્ષણ ન અપાયું હોય તો એ